અમરેલીમાં આવેલા બગસરા તાલુકાના જેઠિયાવદર, જામકા, સિલાણા અને હુલારિયા જેવા મહત્વના 4 ગામોને જોડતો સીસી રોડ અનેક સપનાઓ અને જરૂરિયાતોને પાર પાડે તેવા આશયથી બનાવવામાં આવ્યો હતો, પરંતુ મોટા ખર્ચે બનાવેલા રસ્તાઓ માત્ર થોડાક જ વર્ષોમાં બિસ્માર હાલતમાં પહોંચી ગયા છે। રસ્તાની સપાટીમાં મસ્ત મોટી તિરાડો ઊભી થઈ છે। અન્ય કેટલીક જગ્યાએ તો એવું લાગે છે કે 2 ફાટા પડી ગયા હોય કે શું। સીસી રોડ, જેને સામાન્ય રીતે લાંબા સમય સુધી ટકાઉ માનવામાં આવે છે, તેમાં આટલી ઝડપે ખામી સર્જાય તે ઘણી મોટી ચિંતાનું કારણ છે। મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતાં પછી તંત્રને માત્ર ડામર રોડના અમુક ભાગોની જ રિપેરિંગ કામ કરાયું છે। આમ સરકાર વિકાસની વાતો કરે છે, પરંતુ જ્યારે સીસી રોડમાં પડેલ તિરાડો લઈને કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરાતી નથી। કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ કામગીરીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। જ્યારે સીસી રોડમાં ટૂંકા સમયગાળા દરમિયાન તિરાડો પડતા અનેક સવાલો ઊભા થાય છે। શું ઉપયોગમાં લેવાયેલ સામગ્રી નીચી ગુણવત્તાની હતી? શું એજન્સી દ્વારા ઢીલી નીતિ રાખીને કામગીરી કરવામાં આવી હતી કે પછી અધિકારીઓ અને એજન્સીઓ બંનેની મીઠી નજર હેઠળમાં રોડનું કામ થયું છે? આવા અનેક પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે। એજન્સી દ્વારા કરવામાં આવેલ નબળી કામગીરી સામે વહીવટીતંત્ર ક્યારથી એક્શન મોડમાં આવશે તે બાબતે આજે સિલાણા ગ્રામજનોમાં ગહન ચર્ચાનો વિષય બની ગયો છે। સીસી રોડ બને તે હજુ થોડાક જ વર્ષ થયા છે, તેમ છતાં આ સ્થિતિ સર્જાઈ હોય તો તેમાં ભૂલ કોની છે અને જવાબદારી કઈ સ્તરે નક્કી કરવી તે મહત્વપૂર્ણ છે। હવે તંત્ર એજન્સી સામે ક્યારે કાર્યવાહી કરશે કે પછી આમ જ પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ ચાલુ રહેશે? આવા સવાલો આજુબાજુના 4 ગામોના ગ્રામજનો અને જાગૃત નાગરિકો ઉઠાવી રહ્યા છે। જો તંત્ર આ મુદ્દે તાત્કાલિક પગલાં નહીં ભરે તો ભવિષ્યમાં ગ્રામજનો આ પ્રકારની નબળી કામગીરીના ભોગ બનતા રહેશે। લાખો રૂપિયાની ગ્રાન્ટનો ઉપયોગ લોકોની સુવિધા માટે થાય તે મહત્વનું છે, ભ્રષ્ટાચાર અને બેદરકારી માટે નહીં। ભરત ગોંડલિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમરેલી।